નમસ્કાર. નમસ્કાર. આજનું સેશન દરેક વ્યક્તિ વિડીયો ઓન રાખી અને આપણે અટેન્ડ કરીશું. યસ, દરેક લીડર એન્ડ ડિસ્ટ્રીબ્યુટર ફરજિયાત આજે વિડીયો ઓન કરશે અને આપણે અટેન્ડ કરીશું, કેમ કે આજે કોઈ પીપીટી નહીં ચલાવવાની, પણ આપણે બધી મૌખિક જ વાતચીત કરવાની છે. તો ભાઈ અહીંયા આપણે બધા શીખવા માટે આવ્યા છીએ ને, રાઈટ? યસ. તો ફટોફટ આપણે શું કરીશું, વિડીયો ઓન કરીશું અને આજની મીટિંગ આપણે અટેન્ડ કરીશું. અને હજુ પણ 1-2 મિનિટ છે, કોઈ બાકી હોય તો તમે કોલ યા મેસેજ કરી અને યાદ કરાવી લો કે ભાઈ મીટિંગ શું છે. ભાઈ અત્યારે બધા દરેક વ્યક્તિ જમીને બેઠા હશે ને, શા માટે જમ્યું હશે? વચ્ચે એક લાઈન આવી હતી, વચ્ચે એક સરની આપણે મીટિંગ અટેન્ડ કરી હતી. મીટિંગ કેમ અટેન્ડ કરવી જરૂરી છે, કોણ કહેશે? અત્યારે આપણે જમીને બેઠા છીએ ને. નમસ્કાર. યસ, નમસ્કાર. બોલો જાદુભાઈ. એટલા માટે કે આપણે મનને ખોરાક આપવો જોઈએ. તનને તો આપણે આપીએ છીએ, પણ મનને ખોરાક આપવો જોઈએ. એટલા માટે મીટિંગ એટેન્ડ કરવી પડે. હેલો. યસ. મનને ખોરાક આપવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણા બિઝનેસને ચલાવવા માટે ખોરાક આપવો આપણા માઇન્ડને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હે ને? બોડીને ચલાવવા માટે એક ટાઈમ ના ખાઈએ તો બોડી કેવું થઈ જાય? આપણું લૂઝ થઈ જાય ને ભાઈ, એક ટાઈમ ના ખાઈએ તો. હે ને? એક દિવસ ઉપવાસ કરીએ એટલે બીજાને બી ખાઈ જઈએ. ખોરાક તો છોડો, બીજા વ્યક્તિને બી ખાઈ જઈએ એવું કરતા હોઈએ આપણે, રાઈટ કે નહીં? પણ આ તો બિઝનેસ છે, તો બિઝનેસની અંદર શીખવું તો પડશે જ. શીખ્યા વગર તો નહીં ચાલે. તો જે શીખે છે એ જ બિઝનેસની અંદર ગ્રો કરે છે, રાઈટ? તો પહેલા તો તમારા દરેક વ્યક્તિ માટે, દરેક વ્યક્તિને એપ્રિશિએટ કરું છું કે આજે 27મો દિવસ છે અને તમે 27મા દિવસ પણ કમ્પ્લીટ હાજર છો અને શીખી રહ્યા છો. તો તમારી માટે એક તો બ્લેસિંગ થઈ જાય કે યસ, મોર પાવર ટુ યુ. તમને ભગવાન ઓર શક્તિ આપે કામ કરવા માટે ની, આગળ વધવા માટે. ઓકે, તો આજે ચલો તમે દરેક વ્યક્તિ નોટ ને પેન લઈને બેઠા છો, તો થોડો ઘણી વસ્તુ હું લખાવાની છું, શીખવાનું છે. તો ફોકસ તમારું અહીંયા રાખવાજો. અને મેઇન કે દરેક વ્યક્તિ વિડીયો ઓન રાખીને બેસશે, ચાહે લીડર હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય, દરેક વ્યક્તિ. ઓકે, બીકોઝ આપણે અહીંયા શીખવા માટે બેઠા છીએ. તો પહેલી વસ્તુ તો એ કે આજે આપણે થોડું પર્સનલ ગ્રોથ માટે વાતચીત કરવાના છીએ. શેના ગ્રોથ માટે ભાઈ? તમારા પર્સનલ ગ્રોથ માટે આપણે વાતચીત કરવાના છીએ. તો પર્સનલ ગ્રોથની વાત થતી હોય તો એ આપણા માટે જ થાય છે ને ભાઈ, પોતાની માટે જ થાય છે ને. તો પોતાની માટે થતું હોય તો આપણે શું કરીશું? થોડું અટેન્શન આપીને સાંભળીશું. એમ કે મારી આટલી ઉંમર સુધીમાં મને બહારની માર્કેટની અંદર કોઈએ નહીં શીખવાડ્યું કે પર્સનલ ગ્રોથ કેમ કરવો જરૂરી છે, પણ તમને અહીંયા શીખવાડવામાં આવશે કે પર્સનલ ગ્રોથ કેમ ઇમ્પોર્ટન્ટ છે. તો એની માટે આપણે વાતચીત કરવાના છીએ. પહેલી વસ્તુ તો એ છે કે ગ્રોથ વગરની આપણી જિંદગી ઝીરો છે, સમજી લો. ગ્રોથ વગરની આપણી જિંદગી શું છે ભાઈ? ગ્રોથ વગરની જિંદગી શું છે? ઝીરો છે. કેમ કે જીવનમાં સતત આગળ વધવું, જીવનમાં સતત આગળ વધવું એ જ આપણી જિંદગી છે. તમે જો એક જગ્યાએ રોકાયેલું પાણી બી, એક જગ્યાએ રોકાયેલું પાણી પણ ગંદુ થઈ જતું હોય છે. થાય છે કે નહીં થતું ભાઈ? થાય છે ને? તો આપણે એક ને એક જગ્યાએ રોકાઈ ગયા છીએ તો આપણું જીવન કેવું થઈ જશે? તમને જીવવું જ નહીં ગમે એવું થઈ જશે. તમારું માઇન્ડ એક ને એક જગ્યાએ સ્ટેપ થઈ ગયું છે, સ્ટોપ થઈ ગયું છે, તો તમારું માઇન્ડ કેવું થઈ જશે? એકદમ નેગેટિવ, રાઈટ કે નહીં? તો આ વસ્તુ શું છે કે લાઈફની અંદર હંમેશા ગ્રો કરવો ને એ જ આપણી જિંદગી છે. અગર તમે લાઈફની અંદર ગ્રો નથી કરી રહ્યા એનો મતલબ તમે જિંદગી નથી જીવી રહ્યા. તો તમારે શું કરવું છે? લાઈફની અંદર ગ્રો કરવો છે, સારી જિંદગી જીવવી છે, કે ભાઈ એક ખરાબ પાણીની જેમ એક જ જગ્યાએ પડી રહેવું છે? કેટલા લોકો મને અનમ્યુટ થઈને રિપ્લાય આપશે? કેમ કે આપણે વાતચીત કરતા જવાના છીએ અને ટ્રેનિંગ લેતા જવાના છીએ. યસ, તમારી પર ડિપેન્ડ છે. યસ બોલો, કોણ કહેશે? યસ, ચેતનાબેન બોલી શકો છો. જિંદગીને ગ્રો કરવી હોય તો પાણીની જેમ વહેતું રહેવું પડશે, એકની એક જગ્યા પર નહીં ઉભું રહેવું પડે. યસ, પાણીની જેમ વહેતું રહેવું પડશે. એકને એક જગ્યાએ ઉભા રહેશું તો ખરાબ થઈ જશું, રાઈટ? યસ. ઓકે, બીજું કોઈ કહેશે ભાઈ? આગળ વધવું છે જીવનમાં કે એકને એક જગ્યાએ સ્ટોપ થઈ જવું છે? એકને એક લાઈફસ્ટાઈલમાં, હે ને? એકને એક જગ્યાએ કે ભાઈ સવારે ઉઠ્યા, ચા બનાવી, ચા બનાવ્યા પછી ચાના વાસણ ઘસ્યા, પછી રસોઈ બનાવી, રસોઈ બનાવ્યા પછી રસોઈના વાસણ ઘસ્યા, પછી ફરીવાર બપોરની ચા બનાવી, ફરીવાર બપોરના રાસ વાસણ કર્યા, ફરીવાર જમવાનું બનાવ્યું રાત્રે, ફરીવાર વાસણ કર્યા અને પછી સુઈ ગયા.
આની આ લાઈફ આખો દિવસ જીવવી છે કે ભાઈ કંઈક જીવનમાં કંઈક અલગ બી લાવવું છે, ભાઈ અલગ પણ કરવું છે, તમારી ઉપર ડિપેન્ડ છે. જો એક વસ્તુ માઇન્ડમાંથી નીકાળી દો કે નમસ્કાર. ભાઈ હા, હું તમને દરેકને ચાન્સ આપું બોલવા માટેનો. એક વસ્તુ હું તમારી ખાલી માઇન્ડની અંદર નાખીશ કે ભાઈ એ વસ્તુ તમે માઇન્ડમાં મત સેટ કરો કે મારી જોડે સમય નહીં હોતો એટલા માટે મારું કામ નથી થતું. ઘણા બધા લોકો માઇન્ડમાં શું સેટ કરીને બેઠા છે ખબર છે કે મારી જોડે સમય નથી હોતો એટલા માટે મારું કામ નહીં થતું. એવું નથી. તમારી જોડે સમય તો ઘણી બધી લેડીઝ ખાલી આખો દિવસ ઘરમાં જ હોય છે. ઘણા બધા જેન્ટ્સ બી અત્યારે કોઈ નોકરી ધંધો નથી છતાં બી ફ્રી જ છે, છતાં બી એમનું કામ નહીં થઈ રહ્યું. કેમ નહીં થઈ રહ્યું? ચાહે કોઈ બિઝી વ્યક્તિ હોય કે ચાહે ફ્રી વ્યક્તિ હોય, કામ ત્યારે જ થાય છે જ્યારે કામ કરવાનું આપણે પ્લાનિંગ કરીએ છીએ, કામ કરવાનું આપણે મેનેજમેન્ટ કરીએ છીએ. સાચી વાત કે નહીં ભાઈ? મારી જોડે ટાઈમ છે, હું ફ્રી જ છું આખો દિવસ, પણ હું પ્લાનિંગ જ નહીં કરતી કઈ કામ કરવાનું. ના 5 લોકોને કોલ કરું છું, ના મેં માઇન્ડસેટ જ નહીં કર્યું કે આજે મારે 5 કલાક કામ કરવું છે. તો ભાઈ થવાનું? ભાઈ નહીં થવાનું, નહીં થવાનું ને ભાઈ, રાઈટ કે નહીં? તો તમે પહેલા તો ડિસાઈડ કરી લો, ચાહે મેન હોય કે વુમેન હોય. એક તો આ વસ્તુ આપણે માઇન્ડમાં સેટ કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાહે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, કોઈ પણ વ્યક્તિને પૈસા અગર સારી જિંદગી જીવવી છે તો પૈસા કમાવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લેડીઝને પણ પોતાના હસબન્ડ ઉપર વધારે ડિપેન્ડ ના રહેવું જોઈએ અને હસબન્ડને પણ વધારે પોતાની વાઈફ ઉપર ડિપેન્ડ ના રહેવું જોઈએ. બંનેને સરખું કામ કરી અને ઇન્કમ કમાવી અને ગ્રોથ કરવું જોઈએ. મારા માઇન્ડસેટથી હું કહી રહી છું. તમે શું વિચારો છો? ચલો હવે તમારા વિચાર જોઈએ. ચલો તમારો શું વિચારો છો? ચલો કોણ બોલશે? યસ ચાગુબેન બોલો. બરાબર છે ભૂમિકાબેન, શું કહો છો? તમે જે છેલ્લી લાઈન બરાબર બોલ્યા ને છે. હા, તમે જે બોલ્યા બરોબર છે. યસ. બંને એકબીજા ઉપર ડિપેન્ડ ના રહેવું જોઈએ. બંનેને મતલબ 100% માની લો એક વ્યક્તિ માંડ બિચારું 30,000 ની નોકરી કરીને પગાર લાવે છે અને તમે પૂરેપૂરા એની પર ડિપેન્ડ રહી જાઓ છો. હવે એ તમારું કરશે કે ઘરનું ચલાવશે વગેરે વગેરે, તો શું કરવું જોઈએ? ચાહે 30,000 હોય કે 30 લાખ હોય, બંને હસબન્ડ વાઈફ ને બંનેને કામ કરવું જોઈએ. મારા ખ્યાલથી તો આ વસ્તુ છે. નમસ્કાર મેમ. યસ તક્ષિલાબેન બોલો. હા, અત્યારે સમય કેવો છે, ઘરમાં જેટલા હોય એટલા કમાવ ને તો જ સમય ચાલે છે. યસ યસ યસ, વેરી ગુડ. ઓકે, સોનલબેન બોલો. બોલો. તમે જે લાઈન કીધી ને એ સાચી છે. કોઈ પણ વ્યક્તિ ઉપર એક ઉપર નાખી દો ને તો ચાલતું નથી એ. યસ યસ. તમે જુઓ, જેમ કે આપણે બધાના ફેવરેટ હંમેશા દરેક એક્ઝામ્પલમાં હોય છે એવા છે મુકેશ અંબાણી. શું નીતા અંબાણી કામ નહીં કરતી? એ લોકો આપણા કરતા પણ 10 ગણું કામ કરે છે. પોતાની ફેક્ટરીઓ, પોતાના જે પણ બિઝનેસ છે સેલ્ફ મેનેજમેન્ટ કરતા હોય છે, રાઈટ કે નહીં? એમની છોકરી છે, શું એમની છોકરીને કામ કરવાની જરૂર છે ખરી ભાઈ? તો બી સેલ્ફ મેનેજમેન્ટ કરતા હોય છે. કરોડપતિના છોકરા બી કોઈ ગાડીઓ લઈને નહીં ફરતા હોતા, સેલ્ફ ઘણા બધા વર્ક કરતા હોય છે. તો આપણે બી કરવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો પહેલું વસ્તુ માઇન્ડમાં ફિટ કરી લો કે હું વુમન છું તો મારે કામ કરવાની શું જરૂર છે? મારો હસબન્ડ છે, મારા પપ્પા છે, મારી બેન છે, મારા ભાઈ છે, મારું કરશે. ભાઈ એવું ના વિચારો. દરેકને કામ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક સારી જિંદગી જીવવા માટે. તો અગર તમારે તમારા જીવનમાં ગ્રોથ કરવો છે તો તમારે શું કરવું પડશે? એક જગ્યાએ થી સ્ટોપ નથી થવાનું, થોડુંક આગળ વધવાનું છે. આગળ વધવા માટે હું તો અહીંયા માસ્ટર પ્લાન તમને ઘણા બધા આપવાની છું, પણ ઘણા બધા લોકો માઇન્ડમાં લે છે, ઘણા બધા લોકો મતલબ જવા દે છે કે આ બાજુથી આવ્યું, આ બાજુથી નીકળી ગયું. પણ સક્સેસ ત્યારે જ તમને મળવાની છે જ્યારે તમે ખુદ પ્લાન બનાવશો બિઝનેસ માટેના. તમે ખુદ પોતાની જિંદગીના પ્લાન બનાવશો ત્યારે જ તમે સક્સેસ થવાના છીએ. આ બિઝનેસમાં ગ્રોથ કરવા માટે તમારો પોતાનો માસ્ટર પ્લાન હોવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તમને ઘણું બધું નોલેજ આપવામાં આવશે, ઘણું બધું શીખડાવવામાં આવશે, સમજાવવામાં આવશે, બરોબર છે? પણ સક્સેસ ત્યારે જ થવાના છો જ્યારે તમે તમારો સેલ્ફ બિઝનેસ પ્લાન બનાવશો. સેલ્ફ એવો ગ્રોથ માટેનો, કોન્ફિડન્સ માટેનો, આગળ વધવા માટેનો એવો માસ્ટર પ્લાન બનાવશો ત્યારે જ તમે સક્સેસ થવાના છો. લાઈફની અંદર ગ્રો કરવા માટે
તમે ચાહો ભણેલા છો, નથી ભણેલા, ઉંમર ચાહે વધારે છે કે ઓછી છે, તમને આવડે છે કે નથી આવડતું, છતાં બી તમને એક એવો બિઝનેસ મળ્યો છે જે બિઝનેસની અંદર આવું બધું કઈ જ પૂછવામાં નહીં આવતું ભાઈ. તમને કઈ જ પૂછવામાં નહીં આવતું કે ભાઈ તમે ભણેલા છો તો જ કરી શકશો, અચ્છા તમને આવડે છે બોલતા તો જ કરી શકશો, તમારી ઉંમર નાની છે તો જ કરી શકશો, તમે મોટી ઉંમરના છો તો નહીં કરી શકો. આ બધી કઈ જ વસ્તુ પૂછવામાં નહીં આવી તમને અહીંયા. બસ એક જ વસ્તુ પૂછવામાં આવી છે કે તમારે ઘરે રહીને કામ કરવું છે, પૈસા કમાવા છે, તો તમે આ બિઝનેસ કરો. રાઈટ? તો પહેલા તો તમે એક વસ્તુ માઇન્ડની અંદર એક ભગવાનને થેન્ક યુ બોલો કે થેન્ક યુ ભગવાન, મારી જોડે એવું તો કંઈક કામ છે કે હું કરી શકું છું આ ઉંમરમાં બી. હું નથી ભણેલી તો બી કરી શકું છું, મારી ઉંમર વધારે છે તો બી કરી શકું છું, મારો ઓલરેડી એક બિઝનેસ ચાલુ છે તો પાર્ટ ટાઈમ બી કરી શકું છું, હું પરિવારની સાથે જોડે રહીને બી કરી શકું છું. પહેલા તો આ ભગવાન માટે થેન્ક યુ બોલો. ને બીજી વસ્તુ કે હવે મળી જ ગયો છે બિઝનેસ, રાઈટ કે નહીં? બિઝનેસ મળી જ ગયો છે અને કામ કરવું જ છે તો ભાઈ કંઈક એવું એવી રીતે કામ કરીએ કે આવનારના સમયમાં તમને જોઈ અને 50 બહેનો એવું કે 50 લોકો એવું કે મારે તો આ બેન જેવું બનવું છે, મારે તો આ ભાઈ જેવું બનવું છે. અગર કરવો છે તો ભાઈ એવું એવી રીતે કરીએ. સમજાય છે? ખાલી ને ખાલી ટાઈમ ટેસ્ટ ના કરીએ. ટાઈમ ટેસ્ટ એટલે શું? આ વર્ડ તમને અલગ લાગતો હશે. ઘણા બધા લોકો એક ટાઈમ વેસ્ટ, હું ટાઈમ વેસ્ટ નહીં કરતી. ઘણા બધા લોકો ટાઈમ ટેસ્ટ કરે. ચલો ના જે કરીએ થાય તો ઓકે છે, ના થાય તો કઈ વાંધો નહીં. એને શું કહેવાય? ટાઈમ ટેસ્ટ. પણ તમારા ટાઈમને બેસ્ટ બનાવવો હોય તો એક વસ્તુ માઇન્ડમાં સેટ કરવી પડે, ગમે તે થાય આજે તો મારે આ કરવું જ છે. ગમે તે હાલતમાં મારે આજે આ કામ કરવું જ છે. એને કહેવાય ટાઈમ બેસ્ટ. તો તમારે અહીંયા ટાઈમ ટેસ્ટ કરવો છે કે બેસ્ટ કરવો છે એ તમારી પર ડિપેન્ડ છે. હું તો તમને સમજાવવાની છું, નોલેજ આપવાની છું અને તમને હિંમત આપવાની છું કે તમે આગળ વધો. ઓકે? તો તમારે કઈ ને કઈ બોલવું હોય તો બોલી શકો છો. ટાઈમ ટેસ્ટ કરવો છે કે ભાઈ બેસ્ટ કરવો છે? ટાઈમ વેસ્ટ કરવાનો છે. ટાઈમ બેસ્ટ કરવાનો છે. બેસ્ટ. બેસ્ટ કરવાનો છે. યસ, ટાઈમ વેસ્ટ કરવાનો છે ને. તો હવે હું જે તમને વસ્તુ કહેવાની છું એ વસ્તુ પર ફોકસ કરવાનું છે. એ છે કે તમારે શું કરવાનું છે? તમારા બિઝનેસ માટે માસ્ટર પ્લાન તમારે બનાવવો પડશે. જેમ કે હમણાં જ થોડી વાર પહેલા સોનલબેન જોડે વાત થઈ હતી મારી, તો મેં એમને એવું કીધું કે મારે હોમ મીટિંગો કરવાના છે. થોડી વાર પહેલા ચેતનાબેન જોડે વાત થઈ, એમને એવું કીધું કે હું સ્ટોલ લગાવી રહી છું. તો આ બધા શું છે? આપણા બિઝનેસના માસ્ટર પ્લાન છે. માસ્ટર પ્લાન એટલે કે બહુ મોટો પ્લાન એવી રીતે નહીં. મારે રોજની એક મીટિંગ કરવી છે, રોજની 2 1-to-1 કરવા છે, રોજના માસ્ટર ક્લાસને ઇન્વિટેશન આપવા છે. આને આ બધું માસ્ટર પ્લાન છે આપણો. મારે આજે ઓફિસમાં જઈ મારે આટલા કોલિંગ કરવા છે, મારે આટલા લોકો જોડે વાતચીત કરવી છે, સાંજની મીટિંગની તૈયારી કરવી છે, રાત્રે આ ટોપિક રહેવાનો છે, એ ટોપિકની પીપીટી બનાવી છે. આ મારો માસ્ટર પ્લાન હોય છે આખા દિવસનો. આ છે ટાઈમનું મેનેજમેન્ટ મારું. કોઈ જોડે સમય હોતો જ નથી. અત્યારે હું કહું તો મારી જોડે બી સમય નથી. ઘરે એટલો બધા કામ ચાલુ છે. મંદિર બની, અમારા માતાજીનું મોટું મંદિર બનાવ્યું છે. તો શું કહેવાય, એના કહેવાય ને પેલું કરવું પડે ને પાછળ આપણે બધાને જમાડીએ ને બધું. એ બધું ઘરની અંદર ચાલી રહ્યું છે. ચારે બાજુ મહેમાન જ છે. ટાઈમ બિલકુલ નથી મારી જોડે બી. પણ હું માઇન્ડની અંદર સેટ નહીં કરતી કે મારી જોડે ટાઈમ નથી. હું એક જ વસ્તુ કહું કે આજે મારા બિઝનેસની અંદર મારે શું કરવાનું છે. ઇન કેસ મારી નોકરી હોત તો હું શું કરું? કોઈ રજા મૂકીને ઘરે રોત કરી ના રોત. જે દિવસે કરવાનું હોત એ દિવસે જ રોત. રોજ રોજ રજા ના બનાવત. રાઈટ કે નહીં? તો હું એ રીતે માઇન્ડસેટ કરું કે અગર કદાચ ભૂમિકા નોકરી હોત તો તું આજે ઘરે રોત કે ના? નોકરી હોત તો આજે તાર કામ કરવું પડત કે કરવું પડત? તો ભાઈ બિઝનેસ ની અંદર બી કરીએ ને આપણે. આજ તાવ આવ્યો છે, નહીં થાય રજા, એવું થોડી થાય. ઘણા બધા લોકો તો કે છીંક આવી છે, છીંક આવી, હવે કઈ નહીં થાય, હવે શરદી થઈ ગઈ મારે. તો થોડુંક માઇન્ડથી એમ સ્ટ્રોંગ રહેવું પડશે, થોડુંક પરફેક્શનમાં આવવું પડશે. આજે તો કામ કરવું હતું પણ 4 મહેમાન આવી ગયા. 4 મહેમાન આવી ગયા, નોકરી પરથી ઘરે આવતા હોત તમે? ના આવત. 4 મહેમાનને શું કહો કે તમારે કોલ કરીને આવવું પડે ને? મને કીધા વગર કેમ આવ્યા? એમ જ કહો ને તમે, રાઈટ કે નહીં? તો 4 મહેમાન આવ્યા છે તો એનું મેનેજમેન્ટ કરતા શીખો. પોતાનો બિઝનેસ પ્લાન કેન્સલ ના કરો. મસ્ત 4 મીટિંગો કરવી હતી ભૂમિકાબેન, પણ 4 મહેમાન આવી ગયા. તો 4 મહેમાન માટે થઈને તમે 4 મીટિંગો કેન્સલ ના કરો, એનું મેનેજમેન્ટ કરો. બસ કહેવાનો મતલબ મારો આ જ છે. તો જ તમે વધારે સમજી લેજો. તમારું જે આઈડી છે ને, આઈડી, જેમ કે હું તમને
બહુ સિમ્પલ ભાષામાં સમજાવું, આપણે બધા ખેતીથી બધા જોડાયેલા છીએ, રાઈટ કે નહીં? આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, આપણે બધા ખેતીથી જ જોડાયેલા છીએ, રાઈટ કે નહીં? તો એક ખેતરમાં તમે પોતે કઈ એક્ટિવિટી કર્યા વગર તમે એવું વિચારો કે મારે આ પાક ઉગી જશે, તો ઉગશે ખરી ભાઈ? ખાલી આઈડી નાખી દીધો છે, આઈડી બનાવી દીધો છે, અને તમે એવું વિચારો છો, શું વિચારો છો ખબર છે? કે દર મહિને આટલા કમાવા છે. કેવી રીતે આવે? એવી રીતે ખેડૂતનું એક્ઝામ્પલ લઉં કે એક ખેડૂત એવું વિચારે કે મેં ખેતર લઈ લીધું છે, હવે મારે આ વર્ષે મારે ઉનાળાની સિઝન આવવાની છે મસ્ત, અને ઉનાળાના સિઝનમાં કેરીઓ ખાવી છે, એટલે કેરીઓ આંબા ઉગી જાય, બસ તો ઉગી જશે ભાઈ? કે કંઈક કરવું પડશે એને? ના ઉગે. કંઈક તો કરવું પડશે ને, એક્ટિવિટી તો કરવી પડશે ને કંઈક. તો એવી રીતે ઘણા બધા લોકો શું આઈડી લઈને બેસી ગયા છે. મેં તો ભૂમિકાબેન આઈડી તો બનાવી દીધો, હવે મેં એવું વિચારું છું કે દર મહિને મારે 10,000 આવે, 20,000 આવે, 25,000 આવે, 30,000 આવે, 1 લાખ આવે. ભાઈ ક્યાંથી આવે? ના આવે. આઈડી લેવાથી કઈ ના થાય, ખેતર લેવાથી કઈ ના થાય. એની અંદર શું કરવું પડે? તમે એ જ વસ્તુ તમારા ખેતરમાં ઉગવાની છે, જે વસ્તુ ઉગવા માટે તમે મહેનત કરશો. તો તમારા આઈડીમાં એટલી જ ઇન્કમ આવવાની છે જેટલી ઇન્કમ માટે તમે મહેનત કરશો. પણ ઘણા બધા લોકો ભગવાન ભરોસે આઈડી મૂકી દીધો છે. આઈડી કોના ભરોસે મૂક્યો છે? ભગવાન ભરોસે. અહીંયા કેટલા લોકો છે જે ભગવાન ભરોસે આઈડી મૂકી દે? વાયા પછી ભગવાન ભરોસે, વાયા પછી ભગવાન ભરોસે. હવે આઈડી તમારો આઈડી નંબર છે, બરોબર છે, અને એની અંદર ઉગાડવાના છે શું? લોકોને ઉગાડવાના છે. શું ઉગાડવાનું છે ભાઈ? અહીંયા કોઈ ધાન નથી પાકવાનું, લોકોને ઉગાડવાના છે, લોકોને તૈયાર કરવાના છે, હે ને? જેમ કે માની લો 1 વીઘો ખેતર લીધું છે, ખેતરની અંદર આંબા તૈયાર કરીએ છીએ આપણે, 2 વર્ષ 4 વર્ષ મહેનત કરીને આંબા તૈયાર કરીએ, તો 4 વર્ષ પછી તમે એની સિઝન, દર સિઝનમાં કેટલી આવક આવશે કોણ કહેશે? ચલો અહીંયા ભેમાભાઈ પ્રજાપતિ છે, અનમ્યુટ થઈને બોલશે. ભાઈ કહેશે 1 વીઘાની અંદર આપણે 3 વર્ષ 4 વર્ષ ભેમાભાઈ મસ્ત મહેનત કરી છે, આંબા ઉગાડ્યા છે, હવે દર મહિને કેટલી આવક આવશે આંબામાંથી? હેલો, હા નમસ્કાર, નમસ્કાર. બોલો. 1 વીઘામાં ઓબાના રોપા 400 રોપા આવે. હા, તો 400 આંબા મેં ઉગાડ્યા છે, 4-5 વર્ષ મેં મહેનત કરી છે એ ખેતરની અંદર, હવે કેટલી ઇન્કમ 400 મળશે? 400 રોપા આવે ને અત્યારે તમે એને સુધારેલી કલમવાળી જો લાઈને તમે ઓબાનો રોપો વાવો તો 3 વર્ષે ઓબો એક ઓબાનો ડોકો મિનિમમ 200 કિલો કેરી ઉતરે એનામાં. 200 કિલો? એક ડોકાની 200 કિલો ઉતરે. ત્રીજા આવક વર્ષમાં કેટલી થાય? પછી તો વધારે થાય, હા, પણ પહેલા વર્ષમાં મિનિમમ 200 કિલો, યસ. એટલે 10 મણ એમ. ટોટલ આવક કેટલી થાય? આવક ગણવા આવક જઈએ. થાય ટોટલ આવક થાય, બજાર ભાવ સારો ચાલતો હોય તો ઈ ડોકા બરાબર વાયેલા હોય તો બહુ તો નહીં, પણ આપણે મિનિમમ ગણો ને તો 4 થી 5 લાખ રૂપિયા થાય. 4 થી 5 લાખ રૂપિયા આવક થાય કે ના થાય? ખર્ચો કપાતો હો, ચોખ્ખા પૈસાની વાત. ખર્ચો કપાતા 4 થી 5 લાખ રૂપિયા આવક થાય. હમ તો ભાઈ અહીંયા બી એ જ વસ્તુ કરવાની છે. તમે આઈડી નંબર લઈ લીધો છે, તમારી આઈડી માં 400 લોકોને વાઈ દો, 400 લોકો તૈયાર કરી દો. કેટલા લોકો ભાઈ? કેટલા લોકો? 400 લોકો તૈયાર કરી દો. 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ પછી તમે પણ 3-4 લાખ 5 લાખ 10 લાખ ઇન્કમ કમાતા હશો. સેમ વસ્તુ છે, કોઈ અંદર પેલી છે નહીં, બંને વસ્તુમાં અંતર છે નહીં. તૈયાર જ કરવાના છે લોકોને. શું કરવાનું છે ભાઈ? અને ઓલરેડી તમારી, માની લો તમારી જોડે અત્યારે ટીમ નથી બની, 2 લોકોની 4 લોકોની 5 લોકોની ટીમ નથી બની, તો બનાવવાની છે. અને જો બની ગઈ છે તો પછી 4 વર્ષ એનું ધ્યાન રાખવાનું છે. કેટલા વર્ષ? જેમ કે એક આંબાનું 4 વર્ષ ધ્યાન રાખ્યું કે ભાઈ કવાઈ નહીં જતો, એને પાણીની જરૂર છે, ખાતરની જરૂર છે, દવાની જરૂર છે, હે ને? આ બધું ધ્યાન રાખ્યું ને, એ રીતે તમારે 4 વર્ષ એક વ્યક્તિનું ધ્યાન રાખવાનું છે કે એ વ્યક્તિ નેગેટિવ ના થાય, એ વ્યક્તિને કામ કરતા શીખડાવવાનું છે, અને એ વ્યક્તિની ટીમ બનાવડાવવાની છે.
ભાઈ કરી શકીએ કે ના કરી શકીએ? ટીમ બનાવી એટલે ઓબાના રોપો વવરાઈ ગયા ને યસ, એટલે ઓબાને અંદર જાળ ના થવી જોઈએ, તળિયામાં મૂળમાં જાળ ના બંધાઈ જવી જોઈએ, માણસને નેગેટિવ ના થવા દેવું પડે. ઈ જાળ અહીંયા જાળ પૃથ્વીમાં નડે છે, તો જાળ મગજની ખોપરીમાં નડે. યસ. તો આ વસ્તુ આપણે કરવાની છે અને આટલું સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ વસ્તુ છે આપણા લાઈફની અંદર ગ્રો કરવા માટે ભાઈ, હે ને? અને એની માટે શું કરવું પડશે? એની માટે ઘણા બધા લોકો નેગેટિવ જલ્દી થઈ જતા હોય છે કે ભૂમિકાબેન 400 લોકો ક્યારે થશે, 400 લોકો ક્યારે થશે? તો ત્યારે જ થશે જ્યારે તમે તમારી કુલ્હાડીની ધાર સારી કરશો, હે ને? કુલ્હાડીની ધાર સારી કરશો, હે ને? એક સ્ટોરી હતી કે ભાઈ એક સરસ એવું જંગલ હતું, જંગલની અંદર એક ભાઈ હતો જે રોજે લાકડા કાપવા માટેના પૈસા આપતો હતો અને એ મજૂરી ઉપર રાખ્યો હતો. તો ઘણા બધા મજૂર એક જ સમયમાં સમાન લાકડા કાપતો હતો અને એક ભાઈ એવો આવ્યો જે ટાઈમ કાપવામાં ઓછો આપતો હતો, છતાં બી એના લાકડા વધારે કપાતા હતા. ટાઈમ ઓછો આપતો હતો કાપવા માટે અને મસ્ત આરામ બી કરતો હતો. બપોરનું ખાઈ પીને 2 કલાક આરામ કરે, સવારે 2 કલાક કામ કરે, સાંજે 2 કલાક કામ કરે, એવી રીતે કામ કરતો હતો. તો બધાય કરતા એના લાકડા વધારે હતા અને જે આખો દિવસ મજૂરી કરતા ને એમના લાકડા ઓછા નીકળતા. તો એ ભાઈને બધાએ પૂછ્યું કે ભાઈ કેમ આવું? અમે વધારે મજૂરી કરીએ તો અમારે લાકડા ઓછા નીકળે, તું ઓછી મજૂરી કરે તો બી વધારે નીકળે. તો એને એવું કીધું કે હું દિવસની અંદર 1 કલાક મારી કુલ્હાડીની ધાર નીકળવામાં આપું છું અને તમે ધાર કાઢ્યા વગર દે કરો એટલા માટે નહીં થતું. તો કુલ્હાડીની ધાર નીકળશે ક્યારે ખબર? જ્યારે તમે કામ કરશો. તમે માની લો બુધવારના દિવસે માસ્ટર ક્લાસ છે અને આજે તમે તૈયારી કરી કે યસ મારે 10 લોકોને બેસાડવા છે માસ્ટર ક્લાસની અંદર, બરોબર છે? તો 10 માંથી માની લો 10 એ 10 ના બેઠા, તો એમાં ઘણા બધા લોકો નેગેટિવ થઈને પછી માસ્ટર ક્લાસની અંદર ઇન્વિટેશન આપવાનું જ બંધ કરી દે છે. પણ એવું નથી વિચારતા કે ભાઈ કંઈક તો મારાથી ભૂલ થઈ છે એટલે 10 એ 10 નથી બેઠા. તો ચલો હું કંઈક સુધારવાનો પ્રયાસ કરું, કે શું આવતા માસ્ટર ક્લાસમાં એવું તો શું કરું કે 10 માંથી કમસે કમ 2 લોકો બેસે. તો આ શું નીકળશે? તમે ખુદ એનાલિસિસ કરશો અને ખુદ પ્રયાસ કરશો તો તમારી ધાર નીકળશે, હે ને? આપણા મગજની ધાર નીકળશે કે ભાઈ આ રીતે કામ કરવું છે. જેમ કે મારી પર્સનલ વાત કરું, મારે બી કોઈ રોજે રોજ 30-40 લોકો નહીં આવી જતા એક સાથે. મેં બી સ્ટાર્ટિંગની અંદર 1 to 1 કરતી હતી ને, તો મને એટલી ખબર છે કે આપણું જે માહિતી ફોર્મ આવે ને એનો સ્ટેમ્પ આવે 100 પેપરનો. કેટલો આવે? 100 પેપરનો સ્ટેમ્પ આવે છે. એ 100 પેપર મેં 1 to 1 કરેલા હતા, 100 પેપર મેં ભરેલા હતા. તો 100 પેપરમાંથી એક પણ વ્યક્તિએ મને 1000 રૂપિયા નતા આપ્યા. કે વિચારો, 100 લોકોના રૂબરૂ 1 to 1 કર્યા છે મેં, 100 લોકોના, અને રૂબરૂ 1 to 1 કર્યા પછી પણ કોઈએ મને 1000 નથી આપ્યા. પછી 100 1 to 1 પછી મેં જોયું ને, તો હું 10 1 to 1 કરતી હતી તો 2 લોકોનું જોઈનિંગ આવ્યું, 3 લોકોનું જોઈનિંગ આવવા લાગ્યું. પછી ધીમે ધીમે પ્રેક્ટિસ થઈ ગઈ કે ભાઈ આ રીતે બોલવાનું, આ રીતે નહીં બોલવાનું, આ રીતે બોલવાનું, આ રીતે નહીં બોલવાનું, આ રીતે બેસવાનું, આ રીતે વાત નહીં કરવાની. ધીમે પ્રેક્ટિસ થઈ ગઈ. આજે 10 માંથી 8 લોકોના જોઈનિંગ તો આવે ને આવે. કેમ કે અમારી કુલ્હાડીની ધાર નીકળી ગઈ છે. તો હું કહીશ ને તમારે બી નીકળી જશે એવું નહીં થાય. તમારે તમારા માઇન્ડને થોડું કસવું પડશે. કેટલા લોકોને સમજાઈ ગઈ મારી વાત? ચલો, જે લોકોને સમજાયું હોય એ મને થોડું સમજાવે. જે લોકોને સમજાયું હોય એ મને થોડું સમજાવે. હવે કુવાડી એટલે શું છે કે આપણે જે શબ્દની જે મગજ છે ને, મગજની અંદર રાખવા જેવી બુદ્ધિ છે ને, બુદ્ધિની ધાર બરાબર હોવી જોઈએ. આપણી બુદ્ધિ હરેક ક્ષેત્રમાં કામ કરતી હોય ને, એની ધાર કુવાડી કેને કહેવાય? બુદ્ધિને કહેવાય. બુદ્ધિ એની ધાર બરાબર ચાલતી હોય ને, તો બધા ક્ષેત્રોમાં બધા માણસોના મગજને માઇન્ડ સેટ કરી શકે. આકરું લાકડું હોય, પોતું લાકડું હોય, ફૂકું લાકડું હોય, લીલું લાકડું હોય, એ બધે જગ્યાએ ઈ એક જ ધાર કામ કરે. ઓકે, અમારા ગણિતમાં આવ્યું છે. સરસ. ચલો બીજું બીજા પછી આ તો લીડરો જેવા બેઠા થયા. મને તો કદાચ શું, આ તો ખેડૂત ની તો
જીવન જેવું હોય ફૂટેલી ડોલ જેવું. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ચલો બીજું કોણ બોલશે? તમારા પ્રમાણે તમે શું કહેશો? કોણ બોલશે? ચલો ફટોફટ. આપણે કે રોજ એક્ટિવિટી કઈ રીતે કરવી પડશે? બોલો ચેતનાબેન. રોજે રોજ પ્રેક્ટિસ કરીશું તો જ આપણી કુંવળીની ધાર, આપણા મગજનું બોલવાનું કેવી રીતે ને કેવું એ શીખી શકીશું. પ્રેક્ટિસ નહીં કરીએ તો આપણને સમજાય નહીં કે કઈ આપણી ભૂલ હતી ને કઈ નહોતી ભૂલે. વાત કરીશું તો સમજાશે. અને એની માટે આપણે રોજના 5 લોકો ના પાડે તો બી સહન કરવું પડશે, 10 લોકો ના પાડે તો બી સહન કરવું પડશે. મગજ નહીં ખરાબ કરવાનું. એનાથી શીખવાનું છે કે મેં એવું તો શું કર્યું કે આને 10 લોકોએ ના પાડી મને. હવે આવતી વખતે હું એવું શું કરું કે 10 માંથી કમસે કમ એક તો હા પાડે. આ શીખવાનું છે આપણે. યસ, તક્ષિલાબેન બોલી શકો છો. બોલવાની સ્ટાઇલ આપણે બદલવી પડે. જે લોકો જોડે વાત કરવી હોય ને એ વાત કરવાની આપણામાં કઈ ભૂલના કારણે આપણને કોઈ સમજી નથી શકતું એ પહેલા વિચારી અને પછી બોલવાની આપણે ટ્રાય કરવો જોઈએ. લોકો જોડે વાત કરવાનો ટ્રાય કરવો જોઈએ યસ કે એ લોકો કેવું સમજવા માંગે છે એમ. યસ યસ. એની માટે સામેવાળા વ્યક્તિની પૂરેપૂરી વાત સાંભળી લેવાની પહેલા. કોઈ બી વ્યક્તિને જો તમારે સારું રિઝલ્ટ નીકાળવું હોય, ચાહે 1-to-1 મીટિંગમાં, ચાહે પ્રોડક્ટ સેલિંગમાં, ચાહે ફોલોઅપની અંદર, ચાહે જોઈનિંગની અંદર, ચાહે કોઈનું કોઈ લીડર નેગેટિવ થઈ ગયું છે એનું માઇન્ડસેટ કરવું હોય, કોઈ બી જગ્યાએ પહેલા તો એને હે ને અડધો કલાક મસ્ત ટાઈમ આપીને સાંભળો. એ જે બોલે એ બધું જ સાંભળી લેવાનું. જેટલું બોલે એ બધું સાંભળી લેવાનું. કેમ કે તમે ક્યારે એને સમજાઈ શકશો ખબર છે? એના માઇન્ડમાં ક્યારે તમે આપણી વાતો નાખી શકશો? જ્યારે એનું મગજ ખાલી હશે તો તમારું રિઝલ્ટ વધારે નીકળશે. બરોબર? તો સામે પહેલા આપણે સાંભળવાની આદત બનાવીશું, પછી બોલવાની આદત. યસ. બીજું કોણ કહેશે? યસ, બધાને બોલવાનું હેલો, છે. નમસ્કાર. હા, નમસ્કાર. હા બોલો. હા, કહું આપણે કોઈ હા પાડે કે ના પાડે આપણે પ્રેક્ટિસ કરતા જ રહેવું પડશે. માસ્ટર ક્લાસમાં બેસાડવા હોય કે પ્રોડક્ટ પ્રમોશન કરવું હોય કે 1-to-1 કરવું, ગમે તેમાં એમ કે પ્રેક્ટિસ કરતા રહેશું તો આપણે આગળ વધી શકીશું. રોજે રોજ આપણે બેસાડવા પડશે. રોજે રોજ પ્રેક્ટિસ કરશું એટલે હા, પ્રેક્ટિસ કરશું એટલે હા પાડે કે ના પાડે એમાં નેગેટિવ થયા વગર આપણે કરતા જ રહેશું તો આપણે સક્સેસ થશું જ. યસ યસ યસ. નમસ્કાર. યસ, નમસ્કાર આરતીબેન. જેમ 1 કલાક ધાર કાઢવાથી થોડાક જ સમયમાં ઘણા બધા લાકડા કપાઈ જાય ને એમ આપણા બિઝનેસ માટે બી આપણા માઇન્ડ ને ધાર આપણે જ્યારે જ્યારે પણ આપણને સ્કિલ શીખવાનો સમય મળે ત્યારે આપણે સ્કિલ શીખીશું. પછી હોમ પ્લાન કરીશું. કોઈ ના પાડે તો પ્લાન પણ બતાવીશું અને બતાવ્યા પછી પણ એમાં ભૂલો છે એ સુધારીશું અને જેટલા પ્લાન બતાવવાના ચાન્સ મળે એટલા પ્લાન બતાવી અને આપણી ભૂલો સુધારવાની કોશિશ કરીશું. જે શક્ય એટલા હોમ પ્લાન કરી અને આપણી પ્રોડક્ટ માટેની પ્રમોશન માટેની આપણી સ્પીચને રેડી કરીશું કે ગમે ત્યારે જ્યારે પણ કોઈ એટ એ ટાઈમ પૂછે તો પણ આપણે એ પ્રોડક્ટની પૂરી માહિતી આપણે બુકલેટ વગર પણ આપી શકીએ એટલું આપણું નોલેજ પાવરફુલ કરવું પડશે. યસ, બુકલેટ વગર પણ આપણને દરેક પ્રોડક્ટના ફાયદા ખબર હોય ને એટલું નોલેજ પાવરફુલ કરશો તો વધારે ને વધારે તમે બેનિફિટ ઉઠાવી શકશો. કેમ કે અગર તમે આજે પૂછો ને કે ભૂમિકાબેન ચલો મલ્ટીગાર્ડનું તમે ટ્રેનિંગ, મલ્ટીગાર્ડ વિશે બધા ફાયદા બોલજો, તો ફાયદા છોડો, હું તમને એના કન્ટેન્ટ બી કહી દઈશ કે ભાઈ આ જડીબુટી નાખેલી છે ને એના ફાયદા થાય છે. તમે એમ કહેશો ને લિવેગેન ના બોલો તો લિવેગેન ના પણ બોલીશ. તમે એમ કહેશો કે કઈ વાંધો નહીં વુમન કંપેનિયન ના બોલો, વુમન કંપેનિયન. કેમ કે મારા માઇન્ડને મેં એ રીતે તૈયાર કર્યું છે કે એની સિચ્યુએશન ચેન્જ થાય જ નહીં. કોઈ ગમે તે બોલે, ચેન્જ કરવાની જરૂર નથી. રાઈટ? તો જ આપણે થઈ શકીએ છીએ. અને બીજી વસ્તુ મેં તમને કીધી, અહીંયા તમને બધું શીખડાવવામાં આવશે પણ તમે સૌથી વધારે તમે ત્યારે જ બિઝનેસને વધારી શકશો. તમે ચાહો છો કે ભાઈ ગ્રુપની અંદર જેટલા લોકો કામ કરે છે એનાથી પણ 10% મારો ધંધો સારો હોય. કેટલા લોકો એવું ચાહે છે કે જેટલા લોકો માય લાઇફસ્ટાઇલ કરે છે ને એનાથી પણ 10% મારું કામ સારું હોવું જોઈએ? આવું કેટલા લોકો છે? હું તો ચાહું જ છું હંમેશા. જેમ કે હું પરેશ સરની ટીમમાં આવું છું, રાઈટ કે નહીં? તો હું હંમેશા મારા માઇન્ડમાં અગર કોઈએ આટલા બિઝનેસ નાખ્યો છે ને તો મારા માઇન્ડની અંદર તરત એવું આવી જાય આને આટલો કર્યો ને તો આનાથી તો 10% મારો વધારો જોવો જોઈએ. આ મારા માઇન્ડમાં તરત આવી જાય. આવું કોઈ ચાહે છે કે યસ ગ્રુપમાં જે વ્યક્તિનો ધંધો સારો જઈ રહ્યો છે ને એનાથી 10% મારો સારો હોવો જોઈએ?
કેટલા Yes, લોકો આવું yes. ચાહે છે? હા યસ Yes, yes. શોભનાબેન Yes. બોલ્યા. સોમનાબેન Yes. જોઈને મને બી થાય કે ના મારો બી આવવો જોઈએ. સોમનાબેન યસ, તો એની માટે હા શું કરવું પડશે ખબર છે? એની માટે તમારે 10% એ વ્યક્તિથી વધારે કામ કરવું પડશે, 10% એ વ્યક્તિથી વધારે શીખવું પડશે. જેટલું તમને અહીંયા શીખડાવવામાં આવે છે ને એનાથી પણ 10% તમારે વધારે શીખવું પડશે. 10% ક્યાંથી શીખી શકશો? એક જ વસ્તુમાંથી શીખી શકવાનો છે. યુટ્યુબમાં ક્યારે નહીં જવાનું, યુટ્યુબ ક્યારે નહીં ફેંકવાનું. કેમ કે યુટ્યુબ તમને હે ને અલગ અલગ રસ્તે ચડાવી દેશે. અહીંયા યુટ્યુબ શું છે, તમે એમ કહેશો કે નેટવર્ક માર્કેટિંગના કેટલા નેગેટિવ છે, તો એ તમને બધું નેગેટિવ બતાવશે. તમે એમ સર્ચ કરશો કે નેટવર્ક માર્કેટિંગના ફાયદા કેટલા છે, તો તમને ફાયદા બતાવશે. એટલે નેટવર્ક માર્કેટિંગ અગર તમારે કરવું છે તો યુટ્યુબ ઉપર ક્યારેય નહીં જવાનું. એક જ વસ્તુ પર જવાનું છે, બુક્સ. અગર તમારે સામેવાળા વ્યક્તિ કરતા વધારે 10% પૈસા કમાવા છે, વધારે 10% સારું કામ કરવું છે, વધારે લેવલ ચેન્જ કરવા છે, તો એક જ વસ્તુ છે, બુક્સ વાંચવાનું ચાલુ કરો અને તમારું 10% પ્લાનિંગ વધારી દો. સામેવાળા વ્યક્તિ કરતા 10% પ્લાનિંગ વધારી દો એટલે તમારું એના કરતા પણ વધારે કામ થશે. કેટલા લોકો વધારશે 10% કામ? કે જે સામે, અને કોઈ બી એક્સક્યુઝ કર્યા વગર કે એને તો આવું છે એટલે આવું કરી શકે, આને આવું છે એટલે આવું કરી શકે, મારે જ આવું છે એટલે હું નહીં કરી શકું. આવું એક્સક્યુઝ માઇન્ડમાં રાખ્યા વગર આપણે કરીશું તો. કેમ કે પ્રોબ્લેમો દરેકના અલગ અલગ હોય છે, દરેકના અલગ અલગ હોય છે. આપણે દેખાય એવું, બાકી બધાના અલગ અલગ હોય છે, પણ છતાં બી લોકો કામ કરતા હોય છે. તો કેટલા લોકો 10% એક્સ્ટ્રા આપવા તૈયાર છે? તો 10% એક્સ્ટ્રા આપવા તૈયાર હોય ને તો જ તમારો સામેવાળા વ્યક્તિ કરતા 10%, 20%, 25% બિઝનેસ વધારે આવશે. અને આ માઇન્ડમાં હોવું જ જોઈએ. જેના માઇન્ડમાં આ વસ્તુ છે ને એ જ રિયલ બિઝનેસ કરી શકે છે. કારણ કે સવારે ઉઠીને તમે જે વ્યક્તિ મતલબ શેર માર્કેટનું કામ કરતા હશે ને એને ખબર હશે કે કઈ કંપની 10% વધારે ચાલી રહી છે, કઈ કંપની આ ચાલી રહી છે, રાઈટ કે નહીં? એની અંદર વધારે લગાવો, આ તે તો બધી જગ્યાએ આ જ વસ્તુ ચાલી રહી છે. કેટલા લોકો એવું ચાહે છે કે યસ હું તો 10% વધારે કામ કરીશ, સામેવાળા વ્યક્તિ કરતા હું 10% વધારે કામ કરીશ, 10% વધારે પ્લાનિંગ કરીશ. લો, હમણાં તો ચાહતા હતા કે ઓવે કે મારે કરવું છે, હવે કોઈ બોલતું બી નહીં. Yes. ના ના મેં યસ હમણાં શું કર્યું? કરીશ, હજી કરીશ. વધારે કરવું જ છે. અમે 10% કરીએ ની છીએ 20% એનાથી 50% વધારે કરવું છે, 10% નહીં, 50%. 50%, યસ, આ કોન્ફિડન્સ હોવો જોઈએ. 50%. ભૂમિકાબેન, તમારા કરતા 50% કામ મારું હોવું જોઈએ વધારે. આ કોન્ફિડન્સ હોવો જોઈએ, રાઈટ? યસ, તો જ આપણે મેક્સિમમ વસ્તુ કરી શકશું. અને દરરોજના ખાલી 30 જ મિનિટ તમે બુક વાંચો. કેટલી મિનિટ? જેમ કે મને ને સવારમાં એક્સરસાઇઝ કરવામાં બહુ જ કંટાળો આવે. મને ખબર છે કે હું ગમે તેવી એક્સરસાઇઝ કરીશ તો હું આવી જ રહેવાનું છે, મને ખબર છે. પણ એ 10-20 સવારની એક્સરસાઇઝ કર્યા પછી માઇન્ડ થોડું હેલ્ધી થઈ જાય, બોડી થોડી એક્ટિવ થઈ જાય. કેમ કે આખો દિવસ આપણું કામ કેવું ખુરચી ઉપર બેસવાનું હોય છે, રાઈટ કે નહીં? તો પછી હું શું કર્યું ખબર? 20 મિનિટની આદત બનાવી છે. રોજ વહેલા ઉઠીને 20 મિનિટ કઈ નહીં કરવાનું, ના મોબાઈલ જોવાનું, કશું જ નહીં કરવાનું. જેટલી આવડે એટલી એક્સરસાઇઝ 20 મિનિટ કરવાની. અને અલાર્મ મૂકી દઉં 20 મિનિટનું અલાર્મ વાગે એટલે સ્ટોપ. તો એ રીતે ખાલી તમે 30 મિનિટની આદત બનાવો કે રોજે ખાલી 30 જ મિનિટ બુક વાંચવાની છે મારે. અને મને એમ બોલો, એવી 30 મિનિટ તો તમે કેટલી એમ તેમ કાઢી નાખતા હશો? અલાર્મ મૂકી દેવાનું કે આ 30 મિનિટ ખાલી બુક વાંચવાની, બસ મારે. એ 30 મિનિટમાં 1 પેજ વાંચો, 2 પેજ વાંચો, 3 પેજ વાંચો, જેટલા વંચાય એટલા. કેટલા લોકો આવું કરશે? પેલા તો એમ બોલો, કેટલા લોકો જોડે બુક છે? કેટલા લોકો જોડે બુક લાવી છે અને મારી પાસે છે. મારી પાસે યસ, મારી જોડે એક છે, હજી બીજી મંગાવી છે. ચલો, આ તમારે કઈ બુક વાંચવા જેવી છે એ બુક હું 3 બુકો છે એ હું તમને નાખી દઉં છું લિંક ગ્રુપની અંદર. એ બુક તમારે મંગાવીને વાંચવાની છે અને બુક લાવી અને તમારે ફોટો પાડી ગ્રુપમાં નાખવાનો છે, બરોબર? અગર આપણે 10% સારું કામ કરવું છે, 10% સામેવાળા વ્યક્તિ કરતા, અગર માની લો મારા લેવલમાં અગર કોઈ, હા, જેમ કે અગર માની લો કોઈ મારા લેવલની અંદર કોઈ વ્યક્તિ છે
અને એ વ્યક્તિ મારા કરતા 10% પૈસા વધારે કમાય છે, તો મારો કોમ્પિટ એ હશે કે હું એ વ્યક્તિ કરતા હું 10% 15% વધારે કઈ રીતે પૈસા કમાવું, આ મારું કોમ્પિટિશન છે એની જોડે, રાઈટ? તો હું શું કરીશ, શું કરવું જોઈએ, એ શું કરવું જોઈએ ને એનો રસ્તો તમને બુક્સમાં જ મળવાનો છે, બુકની અંદર જ મળવાનો છે. તો મારે કમસે કમ હું એ કામ કરવા માટે 30 મિનિટ તો મારી બુકની અંદર હું આપી શકું. સમજાય છે મારી વાત? આ વસ્તુ કરવાની છે. અને શોર્ટ ટાઈમની અંદર અગર તમે ઓર બી સારું ચાહો છો કે યસ ઓર બી મારું કામ વધારે સારું થાય, તો એક વસ્તુ ઉપર આજથી જ ફોકસ કરવાનું ચાલુ કરો, માસ્ટર ક્લાસ. કેમ કે શોર્ટ ટાઈમની અંદર ખાલી 25 લોકોની બેચ થશે એટલે આપણું 13મી બેચ સ્ટાર્ટ કરી દેવાની છે. મને કહો 13મી બેચ આખો મહિનો કમસે કમ 1.5 મહિનો ચાલશે. આપણી મીટિંગ 1.5 મહિનો તો ચાલે જ છે, બરોબર? 1.5 મહિનાની અંદર તમારો ખાલી જવા દેવો છે કે તમારી ટીમના લોકો હોવા જોઈએ, નવા લોકો હોવા જોઈએ? નવા લોકો હોવા જોઈએ. નવા લોકો. અગર 1.5 મહિનામાં તમારા 5 લોકો બી નથી બેઠા આખી બેચની અંદર, તો તમે બિઝનેસ કરી જ નથી રહ્યા. તમે આખો મહિનો એજ્યુકેશન લઈ લીધું પણ આવનારની બેચની અંદર તમે પોતાના 5 લોકો નથી બેસાડતા, તો તમારો બિઝનેસ આગળ વધશે નહીં. કેમ કે આ બિઝનેસ છે ડુપ્લિકેશનનો, અને આ બિઝનેસ આગળ વધારવા માટે બહુ સિમ્પલ ટેકનિક છે માસ્ટર ક્લાસ. 5 લોકોને માસ્ટર ક્લાસમાં ઇન્વાઇટ કરો, એને તૈયાર કરો. કઈ રીતે ઇન્વાઇટ કરવાના છે ભાઈ શીખડાવ્યું છે કે નહીં શીખડાવ્યું, રાઈટ? કઈ રીતે એનું ફોલોઅપ લેવાનું છે એ બી શીખડાવ્યું છે, રાઈટ કે નહીં? બસ હવે તૈયારી કરવાની છે. કેમ કે 1 ફેબ્રુઆરીથી આપણો 13મી બેચ સ્ટાર્ટ થઈ જશે. કઈ ફેબ્રુઆરીથી? 1 તારીખથી આપણો 13મી બેચ સ્ટાર્ટ થઈ જશે. તો તમારે જોડે અત્યારે કેટલા દિવસ છે ભાઈ? 12 દિવસ છે ને? 12 થી 13 દિવસ છે. 12 થી 13 દિવસની અંદર તમે 5, 10 લોકોને અગર તમે નવી બેચની અંદર એડ કર્યા, તો આવનારની આખી બેચમાં તમારા 5 લોકો તૈયાર થઈ ગયા હશે, અને એની 14મી બેચની અંદર એ 5 લોકોના બી બીજા 5 થશે, એટલે 25 લોકોની બેચ તમારી જશે ખાલી. અગર આ બેચમાં તમે ખાલી 5 લોકોને તૈયાર કર્યા, તો આવનારની 14મી બેચની અંદર તમારે જ 25 લોકો તો તમારા જ હશે ખાલી, જો તમે વ્યવસ્થિત ડુપ્લિકેશન કરાવડાવ્યું. કેમ કે કામ જ આ કરવાનું છે, બીજું કોઈ કામ જ નથી કરવાનું. આપણે લોકોને બિઝનેસ સમજાવવાનો છે માસ્ટર ક્લાસની અંદર. અહીંયાથી લઈને આપણે એજ્યુકેશનમાં બેસાડવાના છે, અને એજ્યુકેશનમાં આવશે એટલે એનો ઓટોમેટિક બિઝનેસ રન થઈ જશે. તો કેટલા લોકો ભાઈ માસ્ટર ક્લાસની તૈયારી કરે છે કે નથી કરતા એ તો મને ખબર છે. પણ નવી બેચની તમારી જોડે 2 રસ્તા છે. યા તો સામેવાળા વ્યક્તિને અગર ઘરે જઈને તમે પ્લાન સમજાવી શકો છો, બરોબર છે? તો એક વસ્તુ છે કે ભાઈ એકને એક જગ્યાએ તમે કેટલા લોકોને પ્લાન બતાવીને કેટલા લોકોને તૈયાર કરશો? એકને એક જગ્યાએ કેટલો ધંધો થશે? ઘણા બધા લોકો એક સોસાયટીમાંથી બહાર નહીં નીકળતા, એક જ સોસાયટીમાં બધા જોઈનિંગ લઈ લેવા છે, તો ધંધો નહીં થાય. એક જ સોસાયટીનું એક વ્યક્તિ એવું આવ્યું તો બધા લોકોને બેસાડી દેશે. એ અનુભવ અમને ઘણા બધા થઈ ગયેલા છે. એટલા માટે જ આપણે માસ્ટર ક્લાસ ચાલુ કર્યો છે કે આપણે એક જગ્યા ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર ના પડે. આપણે આખા ગુજરાતની અંદર, આખા જિલ્લાની અંદર, આખા તાલુકાની અંદર આપણે કામ કરી શકીએ છીએ. તો શું કરવાનું છે? આપણે વાયા મીડિયા કોન્ટેક્ટ લઈ અને આપણે આ 10મી બેચની 13મી બેચની અંદર તમારી ટીમને તૈયાર કરવાની છે, બેસાડવાના છે. ભાઈ કેટલા લોકો એક્શન લેશે? સિરિયસ થઈને 13 દિવસ એક્શન લેશે, સિરિયસથી. આ 13 દિવસની અંદર સારું કામ કરશે. કમસે કમ 30 1-to-1 કરી અથવા તો 30 લોકોને માસ્ટર ક્લાસમાં બેસાડી અને 13 લોકોને તૈયાર કરશે. જેટલા બી થાય એટલા, 5 થાય 10 થાય, જેટલા બી થાય એટલા તૈયાર કરીશ અને મારી ટીમના લોકોને બેસાડીશ. કેટલા લોકો કરશે ભાઈ? હા, હું કરીશ જેટલા થાય એટલા. યસ, હું કરીશ. માસ્ટર ક્લાસની તૈયારી કરીશ. માસ્ટર ક્લાસ આવનારની 13 કોઈ બેચ એવી તમારી ખાલી ના થવી જોઈએ કે મારે તો આ બેચની અંદર કોઈ બેઠું જ નથી. આવું ના થવું જોઈએ. આખી બેચ એમને જશે. પછી શું કરશું? આપણે રોજ ઉઠીને આપણે જ ખાલી જોઈએ છે મીટિંગ, બીજા કોઈ જોતા નથી. આપણી ટીમમાંથી કોઈ છે નહીં, તો બિઝનેસ આગળ કેવી રીતે વધશે?
અને આપણે બીજું કોઈ અને આખા ગુજરાતની અંદર અગર કામ કરવો છે ને તો માસ્ટર ક્લાસ અને એજ્યુકેશન સિસ્ટમ સિવાય બીજો કોઈ રસ્તો નથી તમારી જોડે. માની લો તમે સામેવાળા વ્યક્તિના ઘરે ગયા છો, ચલો હું અમદાવાદ ગઈ અને 5 જોઈનિંગ લઈ બી લીધા, બરોબર, રૂબરૂ મળીને 5 જોઈનિંગ લઈ લીધા, પણ એ 5 જોઈનિંગ ને તૈયાર કરવા મારે રૂબરૂ જવું પડશે પછી, અગર એજ્યુકેશન ક્લાસ નહીં હોય તો. શું જઈ શકીએ છે ખરી 5 લોકોને રૂબરૂ મળવા? ના. કેટલા લોકો છે જે રોજ અમદાવાદ જઈને 5 લોકોને તૈયાર કરશે? એટલે રોજ નહીં, દર અઠવાડિયે અમદાવાદ જઈને 5 લોકોને તૈયાર કરશે? નથી ને પોસિબલ ભાઈ. તો ભાઈ આટલી ના. સરસ એક વસ્તુ છે, ખાલી આપણે આ 13 દિવસ જ જોઈનિંગ ઉપર ફોકસ કરવાનું છે. 13 દિવસમાં જોઈનિંગ આવી જાય એના પછી ફોકસ નહીં કરો આખો મહિનો તો ચાલશે, કેમ કે એ પછી તમને પાછલા દિવસમાં જોઈનિંગ માટેનો ટાર્ગેટ મળશે. અત્યારે જોઈનિંગ એક જ ટાર્ગેટ છે કે તમે જોઈનિંગ ઉપર ફોકસ કરો, અગર આખા ગુજરાતની અંદર ટીમ બનાવી છે તો. અને એક વસ્તુ બીજું તમને કહેવા માંગીશ, તમારા ડિસ્ટ્રીબ્યુટરને થોડા ફ્રી છોડી દો. ઘણા બધા લોકો હે ને બોસ થઈને ડિસ્ટ્રીબ્યુટર ઉપર બેઠા છે, તો એવું ના કરશો. થોડા ફ્રી છોડી દો કે એ બધા લોકો જોડે વાતચીત કરે અને થોડું સ્ટ્રોંગ બને. બાળકને આપણે ઘરમાં પૂરી રાખીએ, કેટલું સ્ટ્રોંગ બનવાનું મને એમ કહેજો. આપણે બાળકને આપણે ખુદ ને કહેતા એને બહાર જવા દો, તડકામાં રખડવા દો, વરસાદમાં પલળવા દો, શિયાળામાં ઠરવા દો, હે આ બધું આપણે નહીં કહેતા. એને જાતે રાંધીને ખાવા દો તો એ સ્ટ્રોંગ બનશે. એમ ઘણા બધા લોકો પોતાના ડિસ્ટ્રીબ્યુટર જોડે, સિનિયર જોડે પણ વાત નહીં કરવા દેતા. બોલો મારે ના, મારા સિનિયર નહીં હારું, ભલે તું જ એકલું હારું, સિનિયર નહીં હારું તો મારા સિનિયર નહીં હારું, એ કઈ ખોટું કહી દેશે તો બી શું છે, ક્યાં સુધી સાચવી રાખીશ તું? એને કેવું હશે તો ગમે ત્યારે ખોટું કહી દેશે. તો ભાઈ આવું ના કરશો. પૂરી ટીમને, તમારા સિનિયર જોડે પરિચિત રાખો. તમારું સિનિયર ક્યારેય તમારું ખોટું નહીં કરે, કેમ કે સિનિયરને અગર તમારું ખોટું કરશે તો એનું ક્યાં સારું થવાનું છે? મને એમ સમજાવો, અગર હું તમારી ટીમની અંદર છું અને તમે મારું ખોટું કરો તો તમારું ક્યાં સારું થવાનું છે? નહીં થવાનું ભાઈ. તો આવી રીતે ના કરશો. પોતાની ટીમ જોડે દરેક લીડરને વાત કરવા દો, કેમ કે દરેક અલગ અલગ લીડરને મળશે, વાતચીત કરશે, સમજશે તો બિઝનેસ આગળ વધારશે, સ્ટ્રોંગ બનશે. નહીં તો શું થશે? તમારા જે ઘરમાં સંતાડેલું બાળક હોય ને એની જેમ ખૂણામાં જ બેસી રહેશે. એક જ વ્યક્તિ ઉપર છે ને ડિપેન્ડ રહેશે. પછી મારું અપ્લાઈન કરશે તો હું કહીશ. અમુક લોકો પૂંછડું પકડેલું હોય, મારું અપ્લાઈન કે તો જ હું કહું ને, એમને શું કામ કહું, એમને શું કામ કરું? અને અમુક અપ્લાઈન એવા હોય છે કે ડિસ્ટ્રીબ્યુટરને પકડી જ રાખતા હોય છે, ક્યાંક મારથી આગળ ના જતું રહે, નહીં તો મારાથી હાથમાંથી ના છૂટી જાય. તો આવું બધું નહીં કરવાનું. થોડુંક આ બિઝનેસને ગ્રો કરવા માટેનો છે. દરેક વ્યક્તિ અહીંયા ગ્રો કરવા આવે છે એટલે અહીંયા ફ્રી મૂકી દેવાનું. મને તો કોઈ કહે કે ભૂમિકાબેન આજ તમારે જરૂર નહીં, હું જાતે હોમ મીટિંગ કરીશ. હું તો હા ચલો મજા આવી ગઈ, આજે જાતે હોમ મીટિંગ કરશે તો સારું છે ને. બધા ઉપર આપણે બધાને કેટલા દિવસ ચલાવી શકશું? અને જે બધાને ચલાવવા ઉપર બેસે છે ને પછી એનું કઈ નહીં ચાલતું. પછી બધાને ચલાવવા ઉપર બેસે ને એનું કઈ ના ચાલે. મારી વાતથી એગ્રી કરે ભાઈ? સાચી વાત ને? બધાનું સાચી વાત. સાચી વાત. એટલે થોડું ફ્રી મૂકી દેવાનું, લીડરો જોડે વાતચીત કરવા દેવાનું, જેથી કરી અને તમારો બિઝનેસ ઓર ગ્રોથ થાય. તો ભાઈ માસ્ટર ક્લાસની તૈયારી કરો. બોલો ચેતનાબેન, આપણી નવી બેચ 13મી બેચની અંદર આપણે કેટલા લોકોનું પ્લાનિંગ કરીશું? આપણે તો પ્લાનિંગ કરીશું, પણ આપણે જ નહીં તો શું કરીશું? આપણે ક્યાં જવાના? આપણા પ્લાનિંગ માં પાછા કેનેડા? હા, સાંભળી લો 4થી 5મી 6મી મેરેજ છે, 8મી હું જઉં છું વૈષ્ણવ દેવી, આવીશ 16મી તારીખે. બરોબર છે. ના એનો તો વાંધો નહીં, વૈષ્ણવી દેવીનો તો વાંધો નહીં. ના એ તો કઈ હોય, મારું કામ તો કરવાનું. હા, પણ હજુ તો આપણે 10 દિવસ છે. હા, એટલે પછી ઊન ના હોય તો કોણ, પછી મારું થોડું ધ્યાન પછી કોણ રાખશો? તમે એ રાખશો? તો છું હું, કઈ વાંધો નહીં. સારું. હા, એની ચિંતા ના કરશો. મેં ના કીધું તમે ના હો, તમારી ગેરહાજરીમાં પણ તમારા ડિસ્ટ્રીબ્યુટર કામ કરે એની માટે શું કરવાનું? તમારા અપલાઈન જોડે પરિચિત કરાવી દેવાનું. ઓકે. તમે ભલે વૈષ્ણવી દેવી જતા, પણ તમારા ડિસ્ટ્રીબ્યુટર તો એજ્યુકેશન લેશે કે નહીં લે? લેશે. હા, તો તમારા ડિસ્ટ્રીબ્યુટર માટે પ્લાનિંગ કરવાનું છે.
અને તમે કીધું ને તમે ગમે ત્યાં જાઓ હું તો હાજર રહેવાની જ છું, તો બરોબર છે. એકાદ દિવસ ના રહેવાય તો કઈ વાંધો નહીં, બાકી તો આપણે રહેવાના જ છીએ. ઓકે, હા, તો 10 દિવસ છે. 10 દિવસની અંદર માસ્ટર ક્લાસનું પ્લાનિંગ કરીએ ને આપણે. કમસે કમ તમારા ટીમના 5 લોકોનું પ્લાનિંગ કરો કે 5 નવા ડિસ્ટ્રીબ્યુટર નવી બેચની અંદર બેસે. તો આખી 13મી બેચની અંદર તમે ભલે બધું ફરીને આવો ત્યાં સુધી તમારા 5 લીડરો તૈયાર થઈ ગયા હશે અને તમારું ટીસી પણ પતી ગયું હશે તમને આવતા આવતા, તો રાઈટ. કાજુ કતરી ખવડાવીશ તને. તો આ રીતનું પ્લાનિંગ કરો. ઓકે, ચલો બીજું કોણ કરશે 13મી બેચનું? સોનલબેન, આપણું એક હા, વ્યક્તિ રેડી થયું છે હજુ. હું પણ કરીશ. હા, હજુ કેટલા લોકોને આપણે જોઈનિંગ લેવાના છે? આ વીકનો ટાર્ગેટ છે તમારો 2 લોકોનું જોઈનિંગનો, ખબર છે? હા, આ વીકમાં 2 લોકોના જોઈનિંગ લેવાના છે અને આખા એજ્યુકેશનમાં કમસે કમ 5 થી 7 લોકો તમારા બેસવા જોઈએ. ઓકે. ઓકે, ભૂમિકાબેન, યસ બોલો. ભૂમિકાબેન. હા, તક્ષિલાબેન હા, બોલો. મને હજુ તો આમાં શું, મને બહુ જાણકારી આમાં મને ખબર ઓછી પડે કે કોઈના જોડે વાત કરવામાં, કેમ કે હું નવી છું હજુ તો આમાં તો. હા, એટલે હમણાં મારે એક જણે વાત થઈ, મને કોલ આવ્યો, મને કે મારે આમાં જોઈનિંગ લેવું છે. મેં કીધું સારું, તમારે જોઈનિંગ લેવું હોય તો કઈ વાંધો નહીં, હું તમને કીધું હું વાત ના કરી, પણ મારા જે ઉપર મારી મેમ છે અહીંયાના જોડે હું તમને વાત કરાવડાવી દઈશ. એટલે જો એ લોકો જો વાત કરવાનું થાય તો તમારે કા જાગુબેન ને 2 માંથી એક જોડે હું વાત કરાવડાવીશ તમને. વાંધો નહીં, જાગૃતિબેન છે જ તમારી માટે, બરોબર છે. જાગૃતિબેન તમને સપોર્ટ માટે ઓલવેઝ રેડી છે અને મસ્ત રીતે સમજાવી બી દેશે. હા, અત્યારે તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં તમને નથી આવડતું વાત કરતા તો કઈ વાંધો નહીં, તમારે કોન્ફરન્સમાં કોલ લઈ લેવાનો, વચ્ચે તમારે સાંભળવાનું, 2 જણા વાતચીત કરાવી દેવાનું. આ રીતે તક્ષિલાબેન 10 દિવસની અંદર તમારા, ભલે તમે નવા છો બરોબર, પણ આખો મહિનો એજ્યુકેશન લીધું કે ના લીધું તમે, તમને ખબર તો પડી ગઈ કે બિઝનેસ શું છે. તમારો ગોલ એટલો જ છે કે જાગૃતિબેન જોડે રહીને આખા 10 દિવસની અંદર તમારા 5 જોઈનિંગ આવે. હા, અહીંયાનો સપોર્ટ મને ફૂલ છે. હા, તો એ 5 લોકોને આપણે પછી 13મી બેચની અંદર બેસાડવાના છે. ઓકે જાગૃતિબેન, તક્ષિલાબેનના 5 જોઈનિંગ તમારે લેવડાવવાના છે અને કઈ રીતે લેવડાવવાના છે તમે લિસ્ટ બનાવી અને સેટ કરો એમનું. ઓકે. હા, ચલો જાગૃતિબેને કહી દીધું, એમનું થઈ જશે. બીજું કોણ બોલશે ભાઈ? ચલો 13મી બેચ જાગૃતિ માટે એટલી બધી લાગે છે ને કે ના પૂછો વાત. કોને? જાગૃતિબેન ને. ઠંડી લાગે છે. ઠંડી બહુ લાગે મને. ઓકે ઓકે, ચલો બીજું કોણ બોલશે 13મી બેચ માટે? હા, હું મારા અત્યારે 3 જણાની તો વાત કરી લીધેલી છે અને હવે એક અઠવાડિયું મેરેજમાં જઈશ ને ત્યાં આગળ બી થોડું પ્રમોશન કરીશ ને જોઈનિંગ માટે ટ્રાય કરીશ ત્યાં બી. યસ, 5 લોકો ફાઇનલ તમારે બેસાડવાના છે. 5 લોકોને બેસાડો. હા, બેગ લઈને જ જવાની છું મારી પ્રોડક્ટની. ઓકે, સરસ. હું સોનલબેન, એવું જ આપણે જે કરવાની છું. કંચનબેન છે, હા, બોલો. કંચનબેનના પણ 1 to 1 કરીને એમના જોઈનિંગ લેવડાવો નવી બેચની અંદર. હા, ઓકે, આ 10 દિવસની અંદર કંચનબેનનો 5 જોઈનિંગ આવે એ રીતે એમનું બી પ્લાનિંગ કરાવડાવો. ઓકે, શોભનાબેન, તમારે તૃપ્તિબેનનું પ્લાનિંગ કરાવડાવો. તૃપ્તિબેન પાંડ્યા. હા, તૃપ્તિબેનના 5 લોકો કરાઈશ બેસવા એમનું. જોઈએ. હા, મારા બેસાડીશ ને એમના બેસાડીશ. હા, તૃપ્તિબેન અને તમારા 5 લોકો બેસવા જોઈએ અને બની શકે તો ડેનિસબેનનું પણ સેટ કરાવડાવો. ઓકે ઓકે, ચલો લીલાબેન, તમારો પણ મેસેજ આપજો, જવાબ આપજો મને ચેટની અંદર. નવા બેચની અંદર તમારા 5 લોકો હોવા જોઈએ. ભાતીજી, તમારા કેટલા હશે? અનમ્યુટ થઈને બોલી શકો છો. યસ, નહીં તો ચેટની અંદર રિપ્લાય આપો કે તમારા કેટલા લોકો બેસાડશો નવી બેચની અંદર. ભેમાભાઈ, તમારે 10 લોકો બેસાડવાના છે. 10 દિવસમાં 10 જોઈનિંગ લેવાના છે. બોલો ભેમાભાઈ, હવે શું કરીશું આપણે? દસ જણા ઝૂમ મીટિંગ માં બેહાડવા છે કે નવા જોઈનિંગ લેવા? નવા જોઈનિંગ 10 લેવાના છે ને 10 લોકોને આપણે ઝૂમ મીટિંગ બેસાડવાના છે અને તમારી જેમ તૈયાર કરવાના છે. ટ્રેનિંગ આપી, બરોબર? સરસ. યસ, તો આપણે શું કરીશું? 10 દિવસ છે હજુ, 1લી તારીખથી આપણે ચાલુ કરવાની છે નવી બેચ. બરાબર.
તો નવી બેચ 1લી તારીખથી ચાલુ કરીએ એની પહેલા આપણે 5-10 લોકો આપણી ટીમના હોવા જોઈએ ભેમાભાઈ તમારે. તો રાઈ દે સરસ. તો એમાં શું થશે કે માની લો 10 લોકોના જોઈનિંગ લીધા છે, 10માંથી ભેમાભાઈ તમારા 5 લોકો બી તૈયાર થઈ ગયા, તો આવનારના સમયમાં એ 5 લોકો તમને બહુ મોટો બિઝનેસ કરી આપશે. બરોબર? ના ના સાચી વાત છે. ઓકે. તો ચલો બુધવારના દિવસે માસ્ટર ક્લાસ થવાનો છે. ઉમ્મીદ છે કે આપણે બધા જ 5-10 લોકોનું પ્લાનિંગ કરીએ, હે ને? આપણા જે રેફરન્સ કોન્ટેક્ટ લઈએ, રેફરન્સ કોન્ટેક્ટ ઉપર વધારે કામ કરો. તમારા ડિસ્ટ્રીબ્યુટરનું ગેસ્ટ લિસ્ટ નીકાળો, એના 10 લોકો ઉપર કામ કરો. તમારા ગેસ્ટ લિસ્ટ નીકાળો, તમારા 10 લોકો ઉપર કામ કરો. હે ને? નવા ગ્રુપની અંદરથી 10 કોન્ટેક્ટ નવા લઈને મેસેજ કરવાનું અને એની ઉપર કામ કરો. બરોબર છે? ઘણા બધા આઈડિયા આપણે આપેલા છે માસ્ટર ક્લાસની તૈયારી કેવી રીતે કરવાની એની માટેના, રાઈટ? અને જે દિવસે માસ્ટર ક્લાસ હોય એ દિવસે વધારે ફોકસ કરો. પહેલો તો સવારે જ એને મેસેજ નાખી દો આપણો કે ભાઈ આજે, અને પછી વોઇસ નોટ નાખો કે ગુડ મોર્નિંગ, આજે 3 વાગે આપણો ઓનલાઈન બિઝનેસ માસ્ટર ક્લાસ થવાનો છે અને તમારા મોબાઈલની અંદર ઝૂમ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી લેજો. અને આ ઝૂમ એપ્લિકેશન દ્વારા જ આપણો માસ્ટર ક્લાસ આપણે જોઈ શકવાના છીએ. આ રીતે તમે એમને મેસેજ નાખી દો. અને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા ના આવડે તમારો કોન્ટેક્ટ કરો, એ રીતે મેસેજ નાખી દો. એનો ડન મેસેજ આવે 12 વાગ્યા સુધીમાં, આ મેસેજ 9 વાગે નાખો, 12 વાગ્યા સુધીમાં એનો ડન મેસેજ આવે તો ઓકે છે. જો ના આવે તો 12 વાગે ફરી કોલ કરો એને અને વાતચીત કરો. પછી ફરી વાર 2 વાગે કોલ કરો. 2 વાગે એને શું નાખવાનું, આપણું ઝૂમ મીટિંગની લિંક નાખવાની કે ભાઈ આજના માસ્ટર ક્લાસની આ લિંક છે. બરોબર? તો 2 વાગે એને યાદ આવી ગયું કે ભાઈ આ કલાકમાં માસ્ટર ક્લાસ થવાનો છે એટલે હું ફ્રી થઈ જાઉં. ઘણા લોકો તો શું 3 ને 2 મિનિટ થાય ને ત્યારે જઈને લિંક નાખે. તો ક્યાંથી થવાનું છે? પછી 3 વાગ્યામાં 10 મિનિટ 15 મિનિટની વાર હોય ને એટલે ફરી વાર એને કોલ કરો. શું કરવાનું? કોલ કરો અથવા તો એને મેસેજ કરો કે ભાઈ 3 વાગે માસ્ટર ક્લાસ ચાલુ થઈ જવાનો છે, તમે 5 મિનિટ વહેલા જોઈન થઈ જજો. અને આ માસ્ટર ક્લાસની અંદર તમને એક સિક્રેટ કોડ આપવામાં આવશે. એ સિક્રેટ કોડનો તમે મને સ્ક્રીનશોટ મૂકી દેજો તો તમને આવતીકાલનો માસ્ટર ક્લાસ જોવા મળશે. તો એ શું કરશે? એને અલર્ટ થઈ ગયું. એક દિવસમાં તમે 3 વખત એને યાદ કરાવીને એનો મતલબ એ વ્યક્તિ સિરિયસ થઈ ગયો કામ કરવા માટે, એ માસ્ટર ક્લાસ જોવા માટે. ઘણા લોકો તો પરમ દિવસે મેસેજ કર્યો તો ને આજે 2 વાગે મેસેજ નાખ્યો, પછી કે તમે જોઈન થયા હતા? તો ના થાય ભાઈ, કેવી રીતે થાય? સિસ્ટમથી કામ કરશો તો થશે. તો આ સિસ્ટમ છે જેને ફોલો કરવી પડશે. શું કરવી પડશે ભાઈ? સિસ્ટમને ફોલો કરવી પડશે. અને એક રેકોર્ડિંગ બનાવી તો ને એક રેકોર્ડિંગ બધી જગ્યાએ ફોરવર્ડ કરી શકો છો તમે. એક મેસેજ મસ્ત ટાઈપ કર દો, એ મેસેજ બધી જગ્યાએ ફોરવર્ડ કરી શકો છો તમે, રાઈટ? તો આ વસ્તુ કરશો તો રિઝલ્ટ મળશે, નહીં કરીએ તો રિઝલ્ટ નહીં મળે. બાકી જે સિરિયસથી આ વસ્તુ સિરિયસથી જે વ્યક્તિ કરી રહ્યા છે ને એમના તો જોઈનિંગ આવે જ છે. ચાહે ઓળખીતા હોય કે ના ઓળખીતા હોય, એમના જોઈનિંગ ફાઇનલ આવે છે. જેમ કે ગઈકાલે જ એક વેરાવળથી જોઈનિંગ આવ્યું. અમે એ રીતે જ કામ કરી રહ્યું છે, રાઈટ કે નહીં? હવે વેરાવળ ક્યાં? ગીર સોમનાથ છે. કેટલું દૂર છે? હું એને પર્સનલી ઓળખતી બી નથી, જાણતી બી નથી. ઘણા બધા લોકો માઇન્ડમાં ઘણું બધું વિચારતા હોય પણ એ ડોક્યુમેન્ટ ના આપે તો, એ પેમેન્ટ ના આપે તો, એવું કઈ જ નહીં હોતું. તમે પોઝિટિવ વિચારો તો બધું પોઝિટિવ જ થશે. એને વ્યવસ્થિત આપણે માઇન્ડસેટ કર્યું, ફોલોઅપ લીધું તો આધાર કાર્ડ બી આવી ગયું, પેમેન્ટ બી આવી ગયું, આઈડી પણ બની ગયો, પ્રોડક્ટ બી રવાના થઈ ગઈ. માસ્ટર ક્લાસ માટે બી અને એજ્યુકેશન માટેની બી ફી આવી ગઈ, એજ્યુકેશનમાં પણ એડ કરી દીધા. તો તમારા માઇન્ડ ઉપર જશે. તમે જેટલું ફ્રી રહીને કામ કરશો એટલું ફ્રી રહીને રિઝલ્ટ નીકળશે, જેટલું ડીપ જઈને કરશો એટલું ડીપ જઈને નીકળશે. તો બોલો કેટલા લોકો રેડી? બુધવારને કેટલા લોકો તૈયારી કરશે? કેટલા લોકોને બેસાડશે? 5, 10, 5, 10? હું કરીશ આમ તો 5ની. 500 જણા તો મેં આ પ્રમદાડે ફિલ્ડ કર્યું ને, હમ પ્રમદાડે બધું નવું ફિલ્ડ કર્યું. મેં પ્રમદાડે પ્રોડક્ટ સેલ કરી હતી 6-7 હજારની. હા, અને પરમ ફિલ્ડ દિવસે બધું બેસ્ટ કામ હતું તમારું. પ્રમદાડે એક જ દાડો નીકળ્યો હતો ફિલ્ડમાં, માંથી ફેરીને મારો પાથડિયા બાલા બોણ નાસી નીકળ્યો હતો. તે એ બધા જોઈનિંગ આવી જ જવાના છે. 5 જોઈનિંગ આવી જાય છે. આજે હોમેથી ફોન આયા, તમારી પ્રોડક્ટ મને બેસ્ટ લાગી એમ. ઓકે. મેં કીધું મારી પ્રોડક્ટ નથી, કંપનીની પ્રોડક્ટ ચાલે છે. હું ખાલી
હું તો ચાલુ છું, મને ઓળખો છો એમ ચાલુ છું હું. યસ 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 પ્રોડક્ટ તો કંપનીની ચાલે છે, કંપનીને લઈને મને તમે પાછો ફોન કર્યો છે. લોકો પ્રોડક્ટ સારી છે કંપનીથી ને નથી જોડાતા, લોકો લોકોથી જોડાય છે. તમે કેટલો વિશ્વાસ રાખો છો, કેટલો વિશ્વાસથી સામેવાળા વ્યક્તિ જોડે વાત કરો છો, એનાથી જોડાય છે. લોકો લોકોથી જોડાય છે, કંપનીથી જોડાતા નથી. એટલે લોકો બસ તારીફ આપણી કરે છે, કંપનીની નથી કરતા. બસ એ તો આપણને જ ઓળખતા હોય છે, આપણે આપણા ઉપર વિશ્વાસ છોડે આખો. હમ પોતાનો વિશ્વાસ, આપણે વિશ્વાસ અપાવે એવા શબ્દોથી આપણને એમને બરાબર રિપીટ ટેલી કરીને કમ્પ્લીટ એમને પ્રેમથી આપણે વાત કરી, સમજાવી અને પ્રોડક્ટ પણ લીધી ને પ્રોડક્ટ છે પણ કે સારી. એટલે હવે જોઈને ઈરે નવા આવી જશે. 5 પ્રમદાડનું ફિલ્ડ સારું હતું, સરસ સરસ આજ નતું જવાનું ને હવે આવતીકાલે પાછું કરવાનું છે. યસ યસ ઓકે. જાગૃતિબેનના 5 કે છે, સોનલબેનના 5 કે છે. બુધવારના દિવસે આપણે માસ્ટર ક્લાસની તૈયારી કરો, જોરદાર તૈયારી કરો તમે, કે તમારા 5-10 લોકો બેસે અને એમાંથી તમારા 2-3 જોઈનિંગ આવી જાય. ઓકે, તો ચલો, બીજો કોઈનો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે, બોલી શકે છે, અથવા તો આપણે મીટિંગ અહીંયા જ કમ્પ્લીટ કરીએ. મળીએ આવતીકાલે. આવતીકાલે ગ્રુપની અંદર મેસેજો જોઈએ, માસ્ટર ક્લાસ રજીસ્ટર, માસ્ટર ક્લાસ રજીસ્ટ્રેશન, માસ્ટર ક્લાસ રજીસ્ટ્રેશનના. ઓકે, દરેકના. જે ચેમ્પિયન લીડર છે એમના તો ખાસ કરીને જોઈએ મને. અને જેની જોડે 5-10 લોકોની ટીમ છે તો શું કરો, તમારા પર્સનલ કોન્ટેક્ટ નથી તો ટીમના કોન્ટેક્ટમાં રજીસ્ટ્રેશન કરો. તમારા પર્સનલ કોન્ટેક્ટ નથી તો ટીમના કોન્ટેક્ટ ઉપર રજીસ્ટર કરો અને માસ્ટર ક્લાસ અટેન્ડ કરાવો. ચાહે કેમ કે ચાહે ટીમ વાળા, મને એક વસ્તુ છે કે અગર ચાહે હું ખુદ ઇન્વાઇટ કરું કે મારી ટીમમાંથી ઇન્વાઇટ કરે, નાખવાના તો છે ટીમમાં જ. આપણે પર્સનલ તો આપણા ઘરની આજુબાજુ કોઈ લેગ તો ખોલવાની નથી કે અહીંયા નાખવાના છે, રાઈટ કે નહીં? તો આપણે એવું જ કામ કરીએ કે ભાઈ ટીમના જ રજીસ્ટર કરાવીએ, જેથી કરીને ટીમના જોઈનિંગ આવે, ટીમનો ફાયદો થાય ને આપણો બી ફાયદો થાય. ખાલી પોતાનું નહીં, પોતાની ટીમનું બી વિચારતા શીખો, રાઈટ? યસ. તો ચલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી ચલો, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, નમસ્કાર. નમસ્કાર, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.